નહીંતર તો એવું થતું કે 2 ડગલા પણ નહીં ચાલી શકું. લાકડી અને કમરનો પટ્ટો છૂટી ગયા છે અત્યારે અને આરામથી સવાર સાંજ 10-15 मिनट ચાલી શકું છું. मेरा नाम है डॉक्टर दिव्यराज राठौड़ और आज हमारे पास जो पेशेंट है इनके रिलेटेड हम बात करेंगे। जयश्रीबेन पाठक 72 ईयर फीमेल है। उनको सर्वाइकल पेन, लंबार पेन और सीवियर बैक एक था। जब भी हमारे पास आए थे जनवरी में आए थे और उसके बाद 1 महीने के फॉलोअप के बाद 1 महीने के बाद आए। पंचकर्म का फॉलोअप और डाइट का फॉलोअप और जो मेडिसिन का फॉलोअप है उसमें उनको कितना रिकवरी आया वो खुद बताएंगे। મને બહુ જ સારું લાગ્યું. પંચકર્મ પછી અત્યારે જે છે એમાં બહુ આશ્ચર્યજનક પરિણામ લાંબા સમયે લાગ્યો છે. આયુર્વેદમાં શ્રદ્ધા પૂરેપૂરી છે જ, પણ સાથે મારે પણ ડૉક્ટરને કોઓપરેટ કરવીને આપણે કરી પાડવી, બધું બરાબર જે ડૉક્ટર કે એ પ્રમાણે જ ખોરાક લેવો એ બધું સતત ધ્યાન રાખ્યું બધું. ડિવાઇનના સ્ટાફે પણ મને એકદમ સારો સપોર્ટ આપ્યો. ગમે ત્યારે પણ કામ હોય 24 કલાકમાં હું ફોન કરું, મુશ્કેલી ઊભી થાય તો મને તરત જ સપોર્ટ આપતા હતા. અને મને આનાથી ખૂબ જ સારો સંતોષ છે કે હું આ સ્થિતિએ પહોંચી. નહીંતર તો એવું થતું કે 2 ડગલા પણ નહીં ચાલી શકું. લાકડી અને કમરનો પટ્ટો છૂટી ગયા છે અત્યારે અને આરામથી સવાર સાંજ 10-15 मिनट ચાલી શકું છું. तो यही कहना है कि हम जो आयुर्वेद के कॉन्सेप्ट से पेशेंट को समझाते हैं, जब अगर पेशेंट ने सिंसियरली फॉलो किया तो रिजल्ट दिखता ही है। 72 ईयर की एज में भी बहुत अच्छे से उनको स्पाइन के प्रॉब्लम में रिकवरी मिल गया। थैंक यू।